કોઈ પણ વર્તન ક્યારે સામાન્ય કહેવાય અને ક્યારે અસામાન્ય? આ એક એવો સવાલ છે જે મનોવિજ્ઞાનના કેન્દ્રમાં હંમેશા રહ્યો છે. આજે આપણે સાયકોપેથોલોજી એટલે કે મનોવિકૃતિઓના અભ્યાસમાં થોડા ઊંડા ઉતરીશું. આપણે એ સમજવાની કોશિશ કરીશું કે સામાન્ય અને અસામાન્ય વર્તનને આખરે અલગ કઈ રીતે પાડવામાં આવે છે અને નિષ્ણાતો આ આટલા જટિલ વિષયનું વર્ગીકરણ કરે છે તો કઈ રીતે? તો ચાલો આ સમજણની સફર સાથે મળીને શરૂ કરીએ. તો આજની આપણી ચર્ચાનો રોડમેપ કંઈક આવો રહેશે. આપણે શરૂઆત કરીશું માનવ અનુભવના એક મૂળભૂત સંઘર્ષથી. પછી સમજીશું કે અસામાન્ય શબ્દનો અર્થ શું છે, એની અલગ અલગ વ્યાખ્યાઓ જોઈશું. પછી વર્ગીકરણ કેમ જરૂરી છે અને એનો ઇતિહાસ શું છે એના પર એક નજર નાખીશું. અને છેલ્લે આપણે આધુનિક વર્ગીકરણ પદ્ધતિ એટલે કે DSM-5 વિશે પણ જાણીશું. આપણી બધાની જ જિંદગીના મૂળમાં એક સંઘર્ષ છુપાયેલો છે. આપણી ઈચ્છાઓ અને આપણી આકાંક્ષાઓ એ તો અમર્યાદિત છે, એનો કોઈ અંત જ નથી. પણ એને પૂરી કરવા માટે આપણી પાસે જે સાધનો છે, જે સમય છે, જે શક્તિ છે, એ બધું જ મર્યાદિત છે. અને બસ આ સતત ચાલતો સંઘર્ષ જ આપણા જીવનને આકાર આપે છે. સાચું કહું તો જીવન એટલે સુખ દુઃખ અને સફળતા નિષ્ફળતાના તાણાવાણા જ છે. આ બધી પરિસ્થિતિઓમાં જે સંતુલન જાળવી રાખે એને આપણે સામાન્ય કહીએ છીએ. પણ જ્યારે કોઈ વ્યક્તિ મુશ્કેલ સંજોગોમાં પોતાના આવેગો પરનો કાબૂ ગુમાવી દે ત્યારે એના વર્તનમાં એક પ્રકારની અસહજતા દેખાવા લાગે છે. અને બસ અહીંથી જ અસામાન્ય વર્તનની ચર્ચા શરૂ થાય છે. તો પછી મોટો સવાલ એ છે કે સામાન્ય અને અસામાન્ય વર્તન વચ્ચેની એ ભેદરેખા છે ક્યાં? અને સાચું કહું તો આ રેખા દોરવી એટલી સહેલી નથી, કારણ કે તે ઘણા બધા પરિબળો પર આધાર રાખે છે. ચાલો આને જરા વધારે સ્પષ્ટ રીતે સમજીએ. નોર્મલ શબ્દને સમજવા માટે આપણે એના મૂળ સુધી જવું પડશે. આ શબ્દ આવ્યો છે લેટિન નોર્મા પરથી. નોર્મા એટલે સુથારની માપપટ્ટી. હવે વિચારો, માપપટ્ટી શું કામ કરે? એ એક ચોક્કસ માપદંડ આપે છે, બરાબર? બસ એ જ રીતે નોર્મલ વર્તન એ સમાજ દ્વારા સ્વીકારવામાં આવેલો એક સામાજિક માપદંડ કે ધોરણ છે. અને હવે એની સામે છે એબનોર્મલ શબ્દ. એનો અર્થ તો એકદમ સીધો અને સરળ છે. એબ એટલે થી દૂર અને નોર્મલ એટલે સામાન્ય. મતલબ કે જે વર્તન સમાજના સ્વીકૃત ધોરણોથી દૂર જાય છે એને અસામાન્ય કહેવાય. આ એકદમ શાબ્દિક સમજ છે. પણ વાત એટલી સીધી નથી હોતી. હવે આ ઉદાહરણ જુઓ, બહુ જ રસપ્રદ છે. અહીં એક વાત સાફ થઈ જાય છે કે કોઈ પણ વર્તન પોતાની રીતે સામાન્ય કે અસામાન્ય નથી હોતું. તેનું સંદર્ભ બધું જ નક્કી કરે છે. एक बालक की प्रतिक्रिया एनी उम्र प्रमाणे योग्य। फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.